નાગાલેન્ડથી બોગસ લાયસન્સ મેળવી અને હથિયાર વેચવાના મામલામાં સુરત ક્રાઇમ બ્રાન્ચે વધુ 2 આરોપીઓની અમદાવાદની સાબરમતી જેલથી કબજો મેળવી ધરપકડ કરી હતી। પોલીસે આરોપી સિલાભાઈ બોડિયા અને વિરાજ ભરવાડની ધરપકડ કરી છે। પકડાયેલ બંને આરોપીઓ આર્મ્સ એક્ટના ગુના હેઠળ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ હતા। અગાઉ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી હતી અને પોલીસે ચારેય આરોપીઓ પાસેથી કુલ 4 હથિયાર, 93 કાર્ટ્રિજ તથા 4 જેટલા બોગસ હથિયાર લાયસન્સ પણ કબજે કર્યા હતા। ચારેય આરોપીઓની પૂછપરછમાં હાલ પકડાયેલ બંને આરોપીઓના નામ સામે આવ્યા હતા અને આ મામલામાં અત્યાર સુધીમાં કુલ 17 લોકોના નામ સામે આવ્યા છે, જે પૈકી 6 આરોપીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે।